હાય એવરીવન. તો હું આવી ત્યારે મેં ઝાડા બધે પાડ્યા હતા પણ પાછા થઈ ગયા. તમને કદાચ દેખાતા હશે. આજે રવિવાર છે, હવે કાલે વાત. તો ભાડે દેવાનું છે મકાન અમારે. આમને બેહી જા ખાવું છે. તો ફ્રેન્ડ્સ આ મારી જેમ બિચારી ભૂખી થઈ હતી એટલે હા મેં મેં કરતી હતી. મમ્મી અને દીદી રોટલી ભાખરી તો જો ખાય છે. આને બચ્ચા છે ને એટલે બિચારી ભૂખી છે. તો ભાઈ સાચું પૂન આ જ છે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. તો 1:45 થવા આવ્યો છે. બ્લોગ તો ક્યારનો સ્ટાર્ટ થઈ ગયો હતો. ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું પારસોનીના બ્લોગમાં, મારા મમ્મી સાથે, મારા મમ્મીના ઘરે. તો બસ જાઉં તું બહાર પણ હવે કેન્સલ થયું. લગભગ સાંજે જવાય તો તમને લઈ જઈશ. અને રસોઈ અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. રીંગણા બટેટાનું શાક, રોટલી અને ખીચડી. આવી જાજો બધા મસ્ત મજાનું જમવા, દેશી ભાણું. અને ભાડું જ જો એને તો મકાન બહુ ગમ્યું છે મિની બાઈને, તો મને લાગે શિફ્ટ થઈ જશે. તો છે ને મારી મમ્મીને બધાને ગમે, તમે અહીંયા આવી જાઓ થોડાક દી રોકાવા. ફ્રેન્ડ્સ તો મારી મમ્મી એને દૂધ પણ આપ્યું અને રોટલી પણ આપી, પણ ભૂખી છે એટલે બધું ચપાચક. મીણી પી જાજે, તારું નામ પાડવું પડશે મારે. હાય ગાઈસ, તો 6:10 થઈ છે ને અહીંયા મંદિર હનુમાન ચાલીસા ચાલુ થઈ ગયા છે. બહુ મજા આવે સાંભળવાની. અત્યારે ભગવાનના હનુમાન ચાલીસા આરતી બધું થતું હોય. અને પાણીની મોટર અમારા ગામમાં બળી ગઈ છે કાલે. કોને ખબર ક્યારે આવશે. ઉપરનો ટાંકો સાવ ખાલી થઈ ગયો, ટીપું પાણી નથી. આ ભર્યો છે, બધા પાણી પણ ભરી જાય છે, કપડાં પણ ધોઈ જાય છે અને અમુક નાહી પણ જાય છે. એટલું સારું છે. તો બસ હું ગઈ હતી વાવે પગે લાગવા. બાજુમાં દરબાર છે, એમની છોકરીને શ્રીફળ વધેરું હતું રવિનાને. તો મેં કહ્યું મારે પણ આવું છે દર્શન કરવા. તો બસ દર્શન કરવા ગઈ હતી. શ્રીફળ ઊભું વધેરાનું ભાગ્યશાળી, માતાજી ખુશ થયા. અને હું ત્યાંથી કિંમતી વસ્તુ લેતી આવી છું પ્રસાદી રૂપે. તો હું તમને બતાવું શું લાવી છું. તમને બતાવું હું ત્યાંથી કિંમતી વસ્તુ મંદિરેથી લાવી છું. મારા કાનુડાનું મોરપંખ છે ને ભાઈ, આ તો કિંમતી જ છે, આની કોઈ કિંમત જ નથી. તો બસ જઈ આવી છું. ફોન નહોતી લઈ ગઈ ને કે તમને દર્શન કરાવત. મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે સામે બેસવા. તો હવે હું પણ જાઉં, ઘડી કાંટો મારી આવું, ડેલે બેસવા જાઉં. તમારે આવવું છે નહીં તો પછી મળીએ આપણે. ફ્રેન્ડ્સ હું આવી હતી, ઓલું ડૂબતો સૂરજ ઊંચો જ હતો, એટલો મસ્ત હતું. પણ ફોન ચાર્જિંગમાં મૂક્યો તો જ્યાં ઘરે લઈને આવી ત્યાં તો સૂર્યનારાયણ અસ્ત થામણો સેજ એવા દેખાય છે, પણ તમને કદાચ નહીં દેખાય. તો શ્વાસ માંડ્યો ચડવા. હાલો હવે હું ઘડી કાંટા મારું. ફ્રેન્ડ્સ કેવી મજા આવે છે, એકદમ શાંતિ, એવી શાંતિ કે એમ થાય કે દુનિયાના બધાય ટેન્શન આમાં હતા ને બધાય વયા ગયા. એવી મજા આવે છે. અહીંયા ચકલીઓ ને છે. અંધારું થયું, કાલે વહેલી આવે ને એટલે લેવા હે બોબડા જે. ફ્રેન્ડ્સ મસ્ત ભેહું ઊભી છે, કેટલી સરસ. આવી ગઈ છું ટેરેસ ઉપરથી. બહુ મજા આવી, બહુ મજા. એમ થઈ ગયા હા મગજના બધા ટેન્શન દૂર. ક્યાં કઈ નવી જ દુનિયામાં આવી ગયા એવું લાગે. તો બસ મોટર સમી થઈ ગઈ લાગે છે. પાણી પણ બહુ ધીમું છે કા મમ્મી. અને મમ્મી બેઠા છે ખાટલે. હે નહીં ચડે ને ઉપર, તો પાણી તો જ પણ બહુ ધીમું છે. ચાલો લાઇટ બાઇટ કરીએ. ફ્રેન્ડ્સ 8 વાગ્યા છે, જમી લીધું છે, પથારી મસ્ત થઈ ગઈ છે. અને મમ્મી પાણી પીએ સુવાની તૈયારી કરી. બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય.